ગામે ગામ આવો ખેલ ચાલતો હોઈ શકે છે ને આ પતિવાળો જે પ્રોગ્રામ છે એ બહુ ભયંકર છે, કારણ કે સત્તા મહિલાઓના હાથમાં પણ એનો દુરુપયોગ આ સરપંચ પતિઓ કેવી રીતે કરે છે એ પણ બતાવે છે। અને બીજી બાજુ સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા યોગેશ જાદવાણી સામે ફરિયાદ થઈ છે, કારણ કે આ એપાર્ટમેન્ટમાં પાર્કિંગની બબાલ હતી અને પાર્કિંગની બબાલ સિંગણાપુર સ્થિત પ્રિન્સ હેવન એપાર્ટમેન્ટની હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની દીકરી પણ આ જ ફ્લેટમાં રહે છે, આ જ એપાર્ટમેન્ટમાં રહે છે અને એમને વધારે પાર્કિંગની જગ્યા આપ્યા હોવાની વાત સામે આવી। યોગેશ જાદવાણીએ એમની સામે ફરિયાદ કરી, નોટિસ પાઠવી તો એમની સામે ફરિયાદ થઈ છે અને આ મામલો રાજનીતિનો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે સુરતમાં। આ જે લોકો જોડે પાર્કિંગ, એ લોકો સોસાયટીના પક્ષમાં બોલ્યા એ લોકોને, એટલે આ લોકોને પાર્કિંગનું મુદ્દો ઉઠાવ્યો। બાકી 5 વર્ષથી આ લોકોને કાંઈ તકલીફ નથી, 5 વર્ષથી પાર્કિંગ બધા વાપરતા હતા અને એ લોકોનું કહેવું એવું જ છે કે સોસાયટીને જેને જરૂર પડે એને, એવું નથી કે અમારે જ વાપરવાનું, અત્યારે ખાલી જ પડ્યા છે, જેને જરૂર પડે એ લઈ શકે છે, વેચાતા લેવા હોય તો લઈ શકે, એને યુઝ કરવા હોય તો યુઝ કરી શકે છે। સામેવાળા એવું કહી રહ્યા છે કે એમએલએ વિનુ મોરડિયાની છોકરી રહી છે, ખોટું। વિનુ મોરડિયાની છોકરી તો ગમે તે રહેતી હોય ને, એવું થોડું હોય। આ એક સ્ટન્ટ છે, વિનુ મોરડિયાનું રાજકારણ આ કરવા માટે છે। આ પોતે પાછું સોસાયટીને એવી ધમકી આપે છે કે હું પાપનો ટોપ લેવલનો પ્રવક્તા છું, બીજા નંબરનો ગુજરાતનો નેતા કહેવાઉં, એટલે હું તમને કોઈ જ રીતે છોડીશ નહીં, બિલ્ડિંગના પતરા પાડી દઈશ, આમ કરી દે। હવે અમે બધા નાના માણસો છીએ, સોસાયટીને કેટલી નુકસાની થાય। સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સામે આવી ગયા છે અને મુદ્દો પણ એકદમ સામાન્ય અને અનોખો છે, પાર્કિંગનો વિવાદ। આપણા સાથે યોગેશ જાદવાણી છે। યોગેશ જાદવાણી આપ પાર્ટીના નેતા છે। યોગેશભાઈ, તમે તો આરોપી બની ગયા છો અને સિંગરપુર ડભોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, ફરિયાદમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? પહેલી વાત તો આ જે મેટર છે, જે મુદ્દો છે, એ સબ જ્યુડિશિયલ મેટર છે કે જે ધારાસભ્ય છે અને આ બિલ્ડર છે, આ બંને મિત્ર છે અને મારા જાણવા મુજબ જે જાણકારી મને મળી છે એ પ્રમાણે ધારાસભ્યનું આ સાઈડમાં રોકાણ છે, એટલે ધારાસભ્ય અને એના મિત્ર બિલ્ડરે મળીને આ બિલ્ડિંગની અંદર એના સગાવાલાને અને ધારાસભ્યએ એની દીકરીને ડબલ પાર્કિંગ આપ્યા છે, જે ડબલ પાર્કિંગ કોઈને આપી શકાય નહીં। સોસાયટીની જે સહિયારી મજિયારી જે જગ્યા હોય એ સોસાયટીના દરેકના સર્વ અધિકારની હોય છે, એમાં દરેકનો સરખો હક હિસ્સો હોય છે। તો આજે દરેકને હક હિસ્સો મળવો જોઈએ, તો એકાકી અધિકાર જે જમાયો છે, આપ્યો છે, એ ન આપી શકાય, તો એના માટે સોસાયટીના સભ્યોએ કોર્ટમાં દાવો કર્યો છે, કોર્ટમાં કેસ કર્યો છે। મેં એઝ એ પ્રમુખ તરીકે બિલ્ડરને નોટિસ પાઠવી અને કયા આધાર પુરાવાના આધારે આ ડબલ પાર્કિંગની ફાળવણી કરી છે કે આપી છે એની નોટિસ કાઢી અને માંગણી કરી છે નોટિસની। તો ધારાસભ્યશ્રીને આ વાત કદાચ નહીં ગમી હોય, એટલે ધારાસભ્યશ્રીએ સબ જ્યુડિશિયલ મેટર ચાલતી હોવાથી ત્યાં ધારાસભ્યશ્રી કે ડબલ પાર્કિંગ વાળા કે બિલ્ડર કોર્ટમાં નથી જતા, પણ અહીં